નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના 2016 સુધી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે દિવાળી પહેલાં બે મોટી ભેટ જાહેર કરવામાં આવી છે તેના વિશે મિત્રો। તો વાલા દર્શક મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, કેમ કે તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે મિત્રો। તો મિત્રો, તમને એક વાત જણાવી દઈએ કે તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા દિલથી નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો વાલા દર્શક મિત્રો, તમે જાણો છો કે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને સૌથી મોટી ભેટ જાહેર કરી છે। ત્યારબાદ ગુજરાત સરકારે પણ તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ અથવા તો નિવૃત્ત કર્મચારીઓને દિવાળી પહેલાં મોટી બે ભેટો આપી છે। તો મિત્રો, કેન્દ્ર સરકારે જે 55% મોંઘવારી ભથ્થું હતું તેમાં 3%નો ઉમેરો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે। તેવી જ રીતે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરોને જે આવતા મહિને પેન્શન મળવાનું છે તેમાં કેટલો વધારો થશે તેની પણ આપણે ટૂંકમાં વાત કરવી છે મિત્રો। તો મિત્રો, આવતા મહિને તમામ પેન્શનરોને 55% મોંઘવારી ભથ્થા લેખે તેમનું મૂળ પેન્શન અને 55% જે પેન્શનમાં વધારો થયો છે તેમાં 3% વધારો એટલે ટોટલ 58% મોંઘવારી ભથ્થું, મૂળ પેન્શન પ્લસ 58% મોંઘવારી ભથ્થું, અને જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ તમને મળવા પાત્ર થશે। અને મિત્રો, જો તમારી કોમ્યુટેશનની રકમ કપાતી હશે તો તેમાંથી તે બાદ થશે, અથવા તો તમે 85 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ અથવા 100 વર્ષ ઉપરના છો તો તમને ઉંમર આધારિત પેન્શન મળવા પાત્ર થશે મિત્રો। આ હતી ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે મિત્રો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો ગુજરાત રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ સરકારે ₹7,000 એડહોક બોનસ જાહેર કર્યું મિત્રો। તો મિત્રો, તેની તમામ વાત વિગતવાર કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવાર પૂર્વે વર્ગ 4ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે। રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે માટે ₹7,000ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણયથી વર્ગ 4ના અંદાજે 16,921 કર્મચારીઓને સીધો લાભ મળશે। અને મિત્રો, હવે જાણવું છે કે કોને કોને મળશે આનો લાભ। તો મિત્રો, આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી। ₹7,000ની મહત્તમ મર્યાદામાં આ બોનસ નીચે મુજબના કર્મચારીઓને પણ મળવાપાત્ર થશે। તેમાં છે પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજના કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એડ શાળા અને કોલેજો, જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણાં વિભાગને આ બોનસની ચૂકવણી માટે જરૂરી આદેશો અને નિર્દેશો આપવા સૂચનાઓ આપી દીધી છે। સરકારનો આ નિર્ણય દિવાળી પૂર્વે કર્મચારીઓને મોટી આર્થિક રાહત પણ પૂરી પાડશે મિત્રો। અને મિત્રો, હવે જાણવું છે કે 1 સપ્ટેમ્બર 2014 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને ઉચ્ચ પેન્શનનો લાભ મળશે। અને મિત્રો, હવે જાણવું છે કે
કેરળ હાઈકોર્ટે ઈપીએસ ઉચ્ચ પેન્શન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બર 2014 પછી નિવૃત્ત થતા કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ સભ્યોને ઉચ્ચ કર્મચારી પેન્શન યોજના ઈપીએસ પેન્શનનો ઇનકાર કરી શકતા નહીં. જો કે તેમના એમ્પ્લોય ઉચ્ચ પગાર પર આધારિત યોગદાન ઈપીએફઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું હોય પછી ભલે તે કોઈપણ પ્રક્રિયાગત અથવા તો સમયની અનિયમિતતા હોય. આ કેસ કેરળ સ્થિત એક કંપનીના કર્મચારીઓ છે જેમણે તેમની સેવા દરમિયાન નિર્ધારિત કાનૂની પગાર મર્યાદાને બદલે તેમના વાસ્તવિક પગારને આધારે ઈપીએસમાં યોગદાન આપવાનું પસંદ કર્યું. જો કે તેમના નોકરીદાતાઓ અને તેમણે પોતે વધારાનું યોગદાન આપ્યું હતું. ઈપીએફ ઓથોરિટીએ પાછળથી તેમને ઉન્નત પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે કેટલાક યોગદાન માનસિક બદલે એકસાથે આપવામાં આવ્યા હતા. મિત્રો.